અવસરિયા હરિ મળવાનો વારે વારે ના આવે અવસરિયા હરિ મળવાનો વારે વારે નહીં આવે અવસરિયા હરિ મળવાનો વારે વારે નહીં આવે અવસરિયા હરિ મળવાનો વારે વારે નહીં આવે સંત ગુરુની શીખ માનો તો અવસરિયો ગઈ આવે સંત ગુરુની શીખ માનો તો મનકા ફેરો ભાવે સંત ગુરુની શીખ માનો તો મનકા ફેરો ભાવે સંત ગુરુની શીખ માનો તો મનકા ફેરો ભાવે ચોઘડીઓ વિનતી નટવરની ઉતારો ચોઘડીઓ વિનતી નટવરની ઉતારો ચોઘડીઓ વિનતી નટવરની ઉતારો ચોઘડીઓ વિનતી નટવરની ઉતારો આ અવસરીએ તું કપડી તો દિગ 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 જનવારો અવસરીએ તું आज गरबा गोरापति ने मंदिर के पधरावो आज गरबा गोरापति ने मंदिर के पधरावो मंदिर के पधरावो लइए अवसरियान लावो मंदिर के पधरावो लइए अवसरियान लावो गुरु मारू नाम लखावी लेजो गुरु मारू नाम लखावी लेजो लखावी लेजो नंदावी लेजो लखावी लेजो नंदावी लेजो गुरु मारू नाम लखावी लेजो कदवा अंधारू वाला अगहना सूझे अंधारू वाला अगहना सूझे चांदनी को नजगारी दे जो चांदनी को नजगारी दे जो गुरु मारू नाम लखावी ले जो गुरु मारू
ભરે સંસારમાં મારા ભરે સંસારમાં મારા ભરે હાથમાં ને મન ભરે સંસારમાં મારા ભરે હાથમાં ને મન ભરે સંસારમાં મારા બનતા શું કરે 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 મન ભરે સંસારમાં ગંગા નાયા ગોમતી નાયા નાયા નિર્મળ જોહરમાં ગંગા નાયા ગોમતી નાયા નાયા નિર્મળ જોહરમાં પદના પેલા રહી ગયા એમ ગંગા મૈયા શું કરે પદના પેલા રહી ગયા ગંગા મૈયા શું કરે પદના પેલા રહી ગયા એમ ગંગા મૈયા શું કરે પદના પેલા રહી ગયા એમ ગંગા મૈયા શું કરે પૈસા લઈને મંદિર હાથ્યા દર્શન કરી પાછા ફર્યા પૈસા લઈને મંદિર હાથ્યા દર્શન કરી પાછા ફર્યા મારી તારી બહુ કરી એમ ભગવાન બેઠો શું કરે મારી તારી બહુ કરી એમ ભગવાન બેઠો શું કરે ભાઈ મારી તારી બહુ કરી એમ ભગવાન બેઠો શું કરે મારી તારી બહુ કરી એમ ભગવાન બેઠો શું કરે મારા ભરે હાથમાં ને મન ભરે સંસારમાં મારા ભરે હાથમાં ને મન ભરે સંસારમાં આ મારા મનતા શું કરે એમ મન ભરે સંસારમાં મારા મનતા શું કરે એમ મન ભરે સંસારમાં આડા અવળા તિલક તાણે ભક્તિનો દેખાવ કરે 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 આ ભગવા ફેરી ભીખ માગે એમ સુખડ ચંદન શું કરે ભગવા ફેરી ભીખ માગે એમ ભગવાન ચંદન શું કરે હે ભગવા ફેરી ભીખ માગે એમ સુખડ ચંદન શું કરે ભગવા ફેરી ભીખ માગે એમ સુખડ ચંદન શું કરે મારા ભરે હાથમાં ને મન ભરે સંસારમાં મારા ભરે હાથમાં ને મન ભરે સંસારમાં મારા ઘરકા શું કરે એમ મન ભરે સંસારમાં મારા ઘરકા શું કરે એમ મન ભરે સંસારમાં વાહ વાહ આજ ગરવા ગુણપતિને મંદિરીએ પધરાવો મંદિરીએ પધરાવો એનો લાવો નહીં શું લેવાનું છે હા અને ગણપતિ જ્યારે આપણે ઘેર આવે આ ગુણોના પતિ છે જેનામાં પૂજવાના ગુણ છે અને જેનામાં પૂજવાના ગુણ છે તારે એના પૂજાવાના ગુણ છે હે કોઈ વ્યક્તિ પૂજાતો નહીં હા એના અહીં ગુણ પૂજાય છે એના ગુણ એવા છે એટલે પૂજાય છે હા એટલે આજે જે પધરામણી કરી છે ગણપતિ દાદાની પધરામણી કરી છે એ લાંબી સૂંઢો વાળા છે મોટા મોટા કોન વાળા છે
હા, હોભરવા જેવું તો હોભરે, ના હોભરવા જેવું હોય ઝાટકી ઝાટકી કાઢી નાખે. આ નાના કોણ વાળા માથા પૂછે. એટલે આજે ખાલી ખાલી કહેવાનું નહીં, આજે સત્ય હકીકત આ ગણપતિ બેહાડ્યા છે. તો આંગણિયા વરાવો, ચોકે સાથિયા પુરાવો, ફૂલડા વેરાવો, સાચા મોતીડે વધાવો. આંગણો વાળા જ્વારી ધૂળીને સાફ કરી નાખવા. પણ આ 2 દાડા પછી અવસર જે છે ને એ તો આ ઘેર, અને આજે જે અવસર છે ને એ તમારા ઘેર છે. હા, એટલે આજે આવું આગળ વાળવાનું અને અહીં સાથિયા પૂરવાના કયા છે. અને અહીં જો આંગણો વરાઈ જાય તો અહીં આનંદ થાય એવો છે. હા, નહીતર તો અમે જેટલા જોજો આવશે બધા ઢીલા મોઢા વાળા આવશે. બધા હસતા હસતા આવે એવું નહીં. પાછા ચોલના સગવડ હોય તો ઢીલું મોઢું રાખે. પણ આ જે છે એ મોજ વાળું છે. એટલે એ અહીંયા આગળ કહ્યું કે હું આંગણિયા વરાવો, ચોકે સાથિયા પુરાવો. સંત એ જ્યારે આપણે ઘેર આવે, સંત જ્યારે આપણે ઘેર આવે એટલે કહું સકલ તીર્થ મારા ગુરુજીના ચરણે, ગંગા જમના ને રેવા. બધાય તીર્થ થઈ જાય. અને પેલા ગણપતિ આવે ને તો શંકરને બોલાવવા પડે. ગણપતિ એકલા જ આવે. હા, પાર્વતી ના લાવે. એને આપણે કહેવું પડે કોઈ પાર્વતી હોત લેતા આવજો. પણ પાર્વતી એટલે કઈ પાછી? તો ગણપતિની સાથે એવું કહેવાય છે રિદ્ધિ સિદ્ધિ પણ આવે છે. રિદ્ધિ સિદ્ધિ આવે છે ને એ રિદ્ધિ સિદ્ધિ આવે છે એટલે કેવી રિદ્ધિ સિદ્ધિ? આ સંતો જ્યારે આવે છે ત્યારે રિદ્ધિ સિદ્ધિ લાવે છે. એટલે ગણપતિને એકલાને બોલાવાય એના કરતા સંતને જ્યારે બોલાવો એટલે બધોય તીરથ એક હોમટો આવી જાય. એક હોમટો આવી જાય અને એકે ફેર આવી જાય અને એના આશીર્વાદ જેને પ્રાપ્ત થાય. અને એવા આશીર્વાદ આપવા વાળા કોઈ સંત છે. અને સંત આપણા લેખ ઉપર મેઘ મારી દે. સંત લેખ ઉપર પણ મેઘ મારવાનું કામ સંતો કરે છે. આ અવસર એ દીકરા દીકરીઓનો હોય છે બાર, અને આ અવસર છે એ તમારો પોતાનો. 60 વર્ષે જો આ ના ઉજવ્યો હોય તો આ ઉજવવા જેવો ખરો? હા, જીવનની અંદર સાચી બાબત અને જૂઠી બાબત 2 પ્રકારે ચાલે છે. સાચી બાબત અને જૂઠી પ્રકારે 2 બાબત ચાલે છે. બધાયમાં ડબલ તો ચાલે છે. કાળું ધોળું, અંદર બહાર, ઉપર નીચે, મારું તારું, આ ડબલ જોડ છે. આ ડબલ જોડ છે. એ જોડ જે ડબલ જોડ છે એની વચ્ચે આપણે ઊભા છીએ. હવે આપણે કઈ બાજુ જવું છે? જો પ્રહલાદભાઈએ આ ભજન આ સંતોને લાઈ બોલાઈ અને આ કામ એમણે કરી લીધું, મોટામાં મોટી ગંગા નયા. મોટામાં મોટી ગંગા નયા. કેમ કે હમ સરીખા હમકો બુझे, અમારા જેવા હોય એ અમને ઓળખે. એટલે એ ભગત છે એ તો બધા ભગતો ભેગા કર્યા છે. હા, તો વાડે વેલો ચઢે, ચઢે કે ના ચઢે? હા, એટલે કહ્યું કે આ માળા ફરે હાથમાં, મન ફરે સંસારમાં. પેલા માળા મણકા શું કરે? એનું મન ફરે સંસારમાં. એને મન ફરે સંસારમાં. જનકના દરબારની અંદર ઘણા બધા ઋષિ મુનિઓ પણ રહેતા હતા. ઘણા સંતો મહંતો પણ રહેતા હતા. રાજરાજવીઓ પણ રહેતા હતા. તારે એવા મંત્રીઓ પણ રહેતા હતા. એવા મંત્રીઓ પણ
રહેતા હતા. એમાં સુખદેવજી આવતા હતા. એ સુખદેવજી રાજા જનકનો ઠાઠ જોઈ અને મય બરતા હતા. મય બરતા હતા. એમને એમ થાય કે આ સંત છે ને કહેવાય કે છે. આ રાજપાટમાં તો એનું મન મોયલું ને મોયલું રહેશે. એટલે એવું કહેવાય છે કે જનક રાજાએ એવી સરસ જુક્તિ કરી. એક દાડે એમને રાજ સિંહાસન ઉપર બેહાડી દીધા. રાજ સિંહાસન ઉપર બેહાડી દીધા. રાજ સિંહાસન ઉપર બેહાડીને એમને કહ્યું કે હવે આ રાજના ધણી તમે, આ રાજના ધણી તમે, અને 2 દિવસ તમારે સત્તા ભોગવવાની, ત્રીજે દિવસે તમને ફાંસીએ લટકાવી દેવાના. ત્રીજે દિવસે તમને ફાંસીએ લટકાવી દેવાના. હવે ફાંસીએ લટકાવવાના એવું કહ્યું ને 2 દિવસ આડું સત્તા ઉપર બેહાડ્યા. એટલે 2 દિવસના તો રાજા ખરા જ ને. પણ મને શું થયું, રાજા જે બનાયા હતા એ સુખ પ્રાપ્ત ના થયું, એ લાવો ના લેવાયો, પણ હું ત્રીજે દાડ મરી જવાનો છું એવું યાદ રહ્યું. ત્રીજે દાડ મને ફાંસી આપવાની છે એ યાદ રહ્યું, પણ હું રાજા છું એવું યાદ ના રહ્યું. હવે સુખદેવજી એકલા થઈ ગયું કે અહીં બેઠા તેટલાય ને આવું, અહીં બેઠા ને એ જેટલાય ને એવું છે એવું હવા નહીં દેતું. એ જે પેલું જે ત્રીજે દાડ આવવાનું છે ને એવું એને હવા નહીં દેતું, એને સત્તા ભોગવવા દેતું નહીં, એને આ લાવો લેવા દેતું, એ લાવો નહીં લેવા દેતું. હવે એ જો હઠી જાય ને હશે ચિરાડ જે આવે જે થવું હોય થાય, પણ આ 2 દાડા લાવો લઈ લઈએ પણ થાય આવું ના થાય. એટલે જે સાચું જે છે એ રહી જાય છે, જૂઠું જે છે એ યાદ આવી જાય છે, એટલે પેલું હાચાની મોજ જતી રહે. હા, અહીં જેટલાય બધા વાતો કરે, બોકડે બેઠા બેઠા, કોઈ ગરમ બેઠા હોય, ખાટલે બેઠા હોય વાતો. હવે જાજુ જીવી શું કરવાનું? એટલે આ મર્યું જાજુ ના જીવો, પણ જેટલું જીવો એટલું જ મોજ મરો. હે બધાને ખબર છે કે એક દાડે આ ખાલી કરવાનું છે. આ ભાડુતી મકાન છે, આ ખાલી કરવાનું છે. કોઈ કાયમ અહીં રહ્યા નહીં, કોઈ કાયમ રહેવાના પણ નથી. પણ હું તો કહું જે આવવાનું છે એમાં પડવું, એના કાં જે છે એમાં રહ્યા હોય તો મજા આવે કે ના આવે? શકુભાઈ, હા લાવો એનો લેવાનું, આજે જે છે એનો. પણ 99.99% લોકો કાલમાં જીવે છે. સમજ જીવે છે કાલમાં. હા, કાલ બપોર જમવાનું હોય તો આજ હોજે ઓછું ખાય છે. એનું કે કાલ બપોર જમવાનું જ છે ને, હોજે ઓછું ખાય. અને હવાનો તો નાસ્તો હોત કાયમ. હવે કે બપોર ભેગું ખાઈ લઈશું કે, અલ્યા બપોર કદાચ 48 પડે. એટલે ઘણા ખરા તમે જુઓ કાલમાં જીવે છે. હા, અને સંતો આજમાં જીવે છે. હા, સંતો આજમાં જીવે છે. કાલની ફિકર કર્યા વગર આજમાં જે જીવે છે એનું મોઢું હસતું હોય, એનું આમ ખિલખિલાટ હોય. અને કાલમાં જીવતા હોય ને એમનો મોઢો પોતાનો હસતો ના થાય. હા, ભજનમાં આવ્યા હોય ને કાલે કોણે જવાનું હોય ને અત્યારે યાદ રાખે. સવિહેજમાં તો હવામાં કોણે જવાનું, તે તમે ઊંઘી જશો ને હવામાં ઉઠશો તો જશો, ને નહીં ઉઠો તમારી કોક કાઢવા નહીં આવે, એ નહીં યાદ રહેતું. હે લો, કાલે જવાનું એમાં આજનું લાવો ખોવે, ખોવે કે ના ખોવે? અને સંતોનું તો કહેવું છે કે ભાઈ આજનો લાવો લઈએ રે કાલ કોણે દીધી છે. આજનો લાવો આજનો લાવો લઈએ રે
લઈએ રે કાલ મોડે દેવા જેવું લઈએ રે કાલ મોડે દેવા જેવું લઈએ રે કાલ મોડે મુકવા જેવું મૂકીને રે કાલ મોડે મુકવા જેવું મૂકીને રે કાલ મોડે आज बार सोना तो सूरज उगियो आज बार सोना तो सूरज उगियो आज बार सोना तो सूरज उगियो आज बार सोना तो सूरज सोना तो सूरज संतो सतनो संदेशो आज्ञा संतो सतनो संदेशो आज्ञा सोना नो सूरज मारे सदगुरु संतनी करुणा थई आठड़ को गड़बो नहीं मारे सदगुरु संतनी करुणा थई आठड़ को गड़बो नहीं मारे सदगुरु संतनी करुणा थई आठड़ को गड़बो नहीं मारे करुणा
યમના દૂત સુજાતી રહી પાછું વળી રે પૂરું નમાજ મારી મંજૂર થઈ બલા ફેંકીને દૂરમાં નૈયત થઈ નમાજ મારી મંજૂર થઈ એ ચિત્રાને કરુણા ચંબર કરી રવિરામ નામે નિર્ખ્યા હરી ચિત્રાને કરુણા ચંબર કરી રવિરામ નામે સદગુરુ સતની કરુણા થઈ આઠર વગર મારે સદગુરુ સંતની કરુણા થઈ આઠડ ચોગડ માં આવું નહીં એટલે આઠડ ચોગડ કેટલા થાય હે આઠડ ચોગડ એટલે 84 કેટલા જો કોઈ સંતની કરુણા થાય એમની કૃપા થાય એમની દયા થાય તો આ 84 આવું નહીં 84 ટળી જાય પણ ક્યારે કોઈ સંતની કરુણા થાય તો ભગવાનની કરુણા થાય એવું નહીં કહ્યું હા કોઈ સંતની જો કરુણા થઈ જાય મેં દેવા સરીખું દીધું દઈ પાછું વરીને જોયું નહીં બલા ફેંકીને નૂરમાં નૈયત થઈ મુસલમાનો જ્યારે નમાજ પડવા જાય ને ત્યારે બલા ફેંકે બલા એ એમને કોઈ તમારે ભાઈબંધી હોય પૂછજો બલા એટલે શું આપણે બલા એટલે ના કોમનું હોય હે ના કોમનું હોય બલા ફેંકીને નૂરમાં નૈયદ થઈ નમાજ મારી મંજૂર થઈ જીતુ રામે કરુણા જબ્બર કરી રવિરામ નામે નિરખ્યા હરી કોઈ સંતની કરુણા થાય શું થાય એમની કૃપા થાય પણ કૃપા ક્યારે થાય એ રાજી થાય તમારા કોમથી રાજી થાય તમારી રહેણી કેણીથી રાજી થાય હા હારી મોટા મોટી ભેટ આલો કે રાજી થઈ જાય એવું નહીં હારા ચોખા ઘીના લાડવા બનાવીને ખવડાવો કે રાજી થઈ જાય એવું નહીં આ બધાથી નહીં હા એ આપણી રહેણી કેણીથી સદગુરુ શેનાથી રીઝે છે રેડી ને કેણીથી આપણા કોમથી રીઝે છે તમારું કોમ બોલે જગ્યા ઉપર કોમ બોલે હા સોન બાર ગૌ છેટા રહેતા હોય હજારો કિલોમીટર છેટા રહેતા હોય પણ તમારી વાત સાંભળે ને એમની તો રહે એમની છાતી ગજ ગજ ફૂલે અને એવા કોમ જો હોય ને એવા પાછો તો પહોંચે ને તો તોય એમનો વાહુ પાડે અરે રે મેં શું ધાર્યું તું શું ને કર્યું એ સદગુરુની કરુણા થાય ત્યારે આઠડ ચોગડ ટળી જાય એટલે 84 ટળી જાય પણ એ સદગુરુની કરુણા થવી એ બહુ મુશ્કેલ છે તારે એટલી બધી મુશ્કેલ નથી એટલી બધી મુશ્કેલ પણ નથી જેસલને જેમ તોરલ મળી અને તોરલે જે સંદેશો તોરલ જાડેજાને આપ્યો જેસલને
અને એ જાડેજાને જે વાત સમજાઈ ગયા પછી એને બારવટિયું ખેલવાનું બંધ કરી દીધું. પછી તોરલ મળ્યા પહેલા જે લક્ષણ હતા એ અને તોરલ મળ્યા પછીના જે લક્ષણમાં આપ જમીનનો ફેર છે. અને એ લક્ષણ બદલાયા એટલે એ તરી ગયો, એટલે એ પીર થઈ ગયો, એટલે એ પાવન થયો. હવે જો બોધ લીધા પછી તો લક્ષણ ના બદલાય. બોધ લીધા પછી, આ વાતને જાણ્યા પછી, આ ભજનમાં બેઠા પછી, આ ભજન સાંભળ્યા પછી જો જીવનમાં કોઈ ફેરફાર ના થાય તો આ ભજન ગયાનો, હોભર્યાનો, બેઠાનો, ઉઠ્યાનો કશો અર્થ રહેતો નથી. એ ભજન ગહી જતું રહ્યું. ઘણું બધું પાણી નાહવાનું હતું, હાથ પગ ધોવાનું જતું રહ્યું. પાણી ઘણું બધું હતું, નાહવાનું હતું, પણ હાથ પગ ધોવામાં જતું રહ્યું. અને હાથ પગ ધોવામાં જતું રહે ત્યારે આપણે નહીશું ચારે, ચારે નહીશું. ઘણા ખરા કહે ભગત હવે તો ભજનમાં આવવું જ છે કે પણ આ છોકરો છે ને હેણતો શીખી જાય ને એટલે ભજનમાં આવું. જો છોકરું આડે આવ્યું, નાવાનું હતું પણ હાથ પગ ધોવામાં જતું રહ્યું. આ છોકરું મોટું કરવામાં જતું રહ્યું. આ ભજન છોકરું મોટું કરવામાં જતું રહ્યું. ભજનમાં આવવું છે, ભજનમાં આવવું છે. પણ એવું કહેવાય છે કે એક સંત ફરતા 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 કોઈને ઘેર આવ્યા એટલે એ ભગતે એમને બોલાયા, બેહાડ્યા, પાલું પાણી પીયું, થોડી સત્સંગની વાત થઈ. પછી એમના ઘરવાળા વગર કહે પાછો કે એમને ઘેરથી જતો ને એમને કહેવું ના પડ્યું. ભગત આવીને બેઠા એવું સમજીને પાછો ચા મેલી લાવ્યો. આપણે કહેવું પડે જરીક રકાબી મેલજો, એ કહેવું પડે તો લગી થોડું કાચું, કેવું કેડે તો લગી થોડું કાચું. પણ આયા છે ને એવું સમજી જાય ને તરત જો રકાબી ચા મૂકી લાવે. આપણે ના કહેવું પડે ને જો મૂકી લાવે તો સમજવું કંઈક બોધ બેઠો હોય એવું લાગે છે. એટલે મૂકી લાયા ને પછી અમને ચા પીધી. ચાય પાછી હારી ફર્સ્ટ ક્લાસ આખા દૂધની. હું પી લઉં તો જરી ઘૂંટો માર લઉં. લાયા છે. ઓહો બહુ ગઈ છે. કોફી છે, કોફી નહીં પીવા તો મેં ચા છે. અને મુવાણી બનાવતું દિલીપભાઈ ચા બનાવે છે. હા હા હવે ધોન રાખજો ભાઈ. એમણે રકાબી ચા પીધી એટલે મહારાજ ખુશ થયા. ખુશ થયા પછી વાતો ચીતો પાછી થોડી વધી. આ વાતો ચીતો વધી તો સુધી જેને ઘેર ઉતારો લીધો તો એમણે પાછા જમવાનું તૈયાર કરી દીધું. જમવાનું તૈયાર કર્યું. મહારાજ તો રોકાયા, જમ્યા. જમીન પછી જ્યારે હેંડવાનું થયું ને એટલે મહારાજ બોલ્યા જેને ઘેર રોકાયા હતા એમને કે ભાઈ અહીંયા બેસ વાત કહું કે બોલો. કે તારા ઘરનું પાણી પીધું, તારા ઘરની ચા પીધી, તારા ઘરનું ખાધું, હવે હું તને મોક્ષ આપું, તું લઈ લે. એટલે પેલા શું કહ્યું, મહારાજ મોક્ષ તો લેવો જ છે પણ થોડુંક જંપી જાઉં. કે ચમ થોડુંક જંપી જાઉં? જો આ જીવનું જ્યારે કલ્યાણ થવાનો સમય આવે ને ત્યારે એ સંતને વાયદો કરે છે. શું કરે છે? વાયદો કરે છે. અને આ વાયદો આજનો નહીં કરતો, આદિ અનાદિ કાળનો વાયદા જ ચાલે છે. વાયદે ભક્તિ હેડે છે. તાત્કાલિક તો હા લાવતા એવું તો કોઈને કોઈ આજ દિન સુધી સંતને કહ્યું જ નથી કે મહારાજ થોડુંક જંપી જાઉં. કે કેમ થોડુંક જંપી જાઉં, શું માથાકૂટ છે? એટલે કે છે આ બે છોકરો મોટો થઈ જાય, આ બે છોકરો છે મોટો થઈ જાય, એમના પીરા હાથ કરી દઉં અને પરવારી દઉં, પછી કે છે મોક્ષ લઈ લઉં. 5-6 મહિના પછી પાછો કંઈક એવા કંઈક વર્ષો વીતી જતો પાછા છોકરો રાગે પડી ગયો, પરણાઈ દીધો. એક દાડ ફરતા ફરતા મહારાજ આયા ને પછી કહ્યું કે પેલા ઘેર જેમને ઘેર ચા પીધી હતી, ખાધું હતું, એમને ઘેર ઉતર્યા ને પછી કહ્યું કે ભાઈ
એટલે પેલા પાણી લાયા ચા પી, પછી કહ્યું પેલા ભગત કહી ગયા કે એ તો મહારાજ આ છોકરાને પરણાયા, પછી કે છે એ તો ઓફ થઈ ગયા પોતાને. અરે મારે મોક્ષ આલવાનો હતો કે મહારાજે ધોન ધર્યું, આવા ગયા છે કઈ ત્યાં તો ફરિયામ મોત્યો કૂતરો થયેલા ફરિયામ. મહારાજે કોન પટ્યું જાલી લાઈને સામે બેહાડીને કહ્યું, ભાઈ માણસના અવતારમાં તો તે મોક્ષ ના લીધો, પણ કૂતરાના અવતારમાં હું તને મોક્ષ આલવા આવ્યો છું, લઈ લે. ત્યાં કૂતરાએ જવાબ આપ્યો કે મહારાજ થોડુંક જંપી કે જમ કે આ થોડુંક છોકરોએ ધન ભેગું કર્યું છે ને ગરમ મેલ્યું છે, અને આ બધું સગે વગે ના કરે ને રાતે ચોર આવે છે, એટલે હું જો ના જાગું ને તો આ રાતે ચોર મારા બેટા લઈ જાય. હવે મોક્ષ હું લઈ જાઉં તો આ ઘર ઉજડીને બધું બરબાદ કરી નાખે, એટલે આવા થોડુંક સગે વગે કર દે પછી કેમ મોક્ષ લઈ. મહારાજ કે કશો વાંધો નહીં. મહારાજ પાછા જતા રહ્યા. થોડો સમય થયો ને પાછો મહારાજ ફરતા ફરતા પાછા આવ્યા. ત્યાં તો ફરિયામને મોત્યો કૂતરો કે તો મહારાજ તમે ગયા ને પછી કે છે 2-3 મહિના મરી ગયો દાદા. મહારાજે ધોન ધર્યું, જોયું તા તો 2 કોઠીની વચ્ચે બલાડો થઈને બેઠેલા. શું થયેલા? બલાડો થઈને બેઠેલા. એટલે મહારાજે જઈને ઝાલાય બલાડાને કે બેસ વાત કહું ભાઈ, માણસના અવતારમાં તો તે મોક્ષ ના લીધો, કૂતરામાં ના લીધો, બલાડામાં મોક્ષ આલવા આવ્યો છું, લઈ લે. એટલે બલાડાએ જવાબ આપ્યો, મહારાજે થોડુંક જંપી જાવ કે કેટલું, બહુ વધારે નહીં કે આ વખત ડોંગેર હારી પાકી છે અને આ ઘરમાં ઢગલો કર્યો છે, તે કે રાતે ઊંડેડ આવે છે ને આ ડોંગેર ફોલી ખાય છે, એટલે કે હું આ ઢગલો ડોંગરનો વેચાઈ જાય એટલે મોક્ષ લઈ લે. મહારાજે કહ્યું હું તારા હાથો હવે નવરો નહીં પૈસા, ઘડીએ તારા હાથું નવરો નહીં, આ તો તારા ઘરનું અનાજ મેં ખાધું તું એટલે મારી ફરજમાં આવે, અને ફરજ હું મારી બજાવું છું, તા તું વાયદા કરું છું. હવે આ હોંભરી ચમનું થાય, ચેટલાને હજુ વાયદે ચાલે, ચેટલાને ભજન રાખવું છે, પણ હજુ તો કે અમારા થોડુંક જંપી જાય ને કે છે આ ઘર થોડુંક ઢંકાઈ જાય ને પછી કે છે ભજન રાખી પાડીએ, ચાલે છે ને. કંઈક ને કંઈક તમે જો આડું આવે છે ને આવે છે, એ કંઈક એવી બાબતો પડી છે જીવનમાં એ ભજન કરવા દેતી નથી. અને સંતોનું તો કહેવું એમ છે કે ભાઈ કરોડો કામ પડી મેલી નહીં, ભજન કરી લીધા જેવું છે. હા, ભજન કરે ભરી જવાની में बूढ़ापा किसने देखा है. ભજન કરે ભરી જવાનીમાં બુઢાપા ઘડપણ કોણે જોઈ? આ ઘણા ખરા એમ કે ભજન તો કે ઘડ્યા થયા પછી કરવાનું, જવાનીમાં તો વળી કે ભજન કરવાનું હોતું છે, તે લીલાઓ કરવાની છે. ભજન અમારે જમાદારો રસ્તામાં મળે કે કઈ ગયા તમે, આ ઉંમર ભજન કરવાની છે કે કંઈક કમાવો ને કંઈક ધંધો કરો, કે નોકરી કરો, ધંધો કરો, કે આવું ક્યાં છે? તારે જવાનીમાં શું ભજન ના થાય? ગયડા થયા પછી ભજન કરાય, ગાડાવાટ પડી ગયા પછી રોમ બોલવાનું થાય તા ઓમ બોલાય, એ પછી ભજન થાય ભાઈ. પણ કંઈક એવું વિચારે છે કે પહેલા કોમ પરવારી લઈએ પછી ભજન કરીએ, તો ભજન કરતે કરતે કોમકાજ ના થાય? થાય કે ના થાય? ભજન કરતે કરતે કોમકાજ તો થાય કે ના થાય? હા. અને હું કહું બધું દરરોજ ના જઈએ, અઠવાડિયે એક વખત જઈએ. અરે ભજનમાં આઘા જઈએ તો જ ભજન થાય, ઘેર બેઠા બેઠા ભજન થાય, ઘેર બેઠા બેઠા ના થાય. પણ આ ઘેર બેઠા બેઠા ઘેર કકરાટ કરે, પેલો કંટાળે કે ના કંટાળે? આ ડોહો મળતો નહીં, મોચો મિલતો નહીં, એટલે પછી એવા યાદ કર્યા જાવ ને ભજન છે તો જાવ કે ના કે. એટલે ભજન ઘેરે થાય, ભજન આઘા જવાથી થાય એવું નહીં. ભજન તો ઓઠ કંઠ હાલે નહીં, રચના રટે ન રામ, રામ હમારા જાપ જપે હમ બેઠે આરામ. હા, ઘેર બેઠા બેઠા ભજન થાય છે, પણ એ ઘેર બેઠા બેઠા જે ભજન કરવાનું ને એમાં પાછું અમનું મન મોને નહીં.
એ મન ના મોને. હા, અને ભજન એ ખાલી ગાવા બજાવવાથી થાય છે એવું નથી. ભજન ગાવા બજાવવાથી થાય એવું નથી. ભજન એ આપણી રહેણી કહેણીનું હોય, આપણી ચાલચલગતમાં હોય. ઘેર તમે હોવશો તો કેવી વાતો કરો છો એના ઉપર ભજન નક્કી થાય. જો ભજન જીવનમાં બેઠું હોય તો કરવા જેવી જ વાત કરે, બીજી કશી વાતોમાં ના પડે. પણ ગામની પેલી ભાગોરે કશું થયું હોય અને વણે જાણ્યું હોય તો આખા ગામમાં આગળ લઈને ફરે પાછો. બધે ઘેર ઘેર જઈને કહે આવે, તમે જાણ્યું ફલાણા ઘેર આવું થયું, તમે જાણ્યું ફલાણા ઘેર આવું. આ ભજન છે ના. એ પછી અમુક વાતો છૂટી જાય અને વાત કરવા જેવી જ વાત કરે. જો બેઠા હોય ને તો એની સત્સંગની વાતો હોય, ભજનની વાતો હોય, તો બીજી વાત ના હોય. અને એ ભજનની એક પાછી એવી નિશાની છે કે સાચું ભજન એ ઘેર બેઠા બેઠા થાય છે. હા, એક ભજન એવું છે તો વાજા પેટીની જરૂર નહીં અને નરગો મંજીરાની જરૂર. એ એકાંતમાં ભજન થાય. તમે એકલા પણ ભજન કરી શકો. હા, અને એકાંત વાળું જે ભજન છે, કંઈક મહાનપુરુષો એકાંતમાં જતા રહ્યા છે અને તો બેઠે બેઠે ભજનો કર્યા છે. કર્યા કે નહીં કર્યા? હા, પણ ગીતામાં જેમ ભગવાને કહ્યું, સંસારમાં સરસો રે મન મારી પાસ રાખીએ મારો ઉત્તમ ભગત છે. લગ્નમાં ફરતો હોય પણ ભજનમાં બેઠો હોય એવી મસ્તી હોય. વ્યવહારના કાર્યની અંદર ફરતા હોય, વ્યવહારના કાર્યો કરતા હોય છતાં એ એની મસ્તીમાં બેઠા હોય. એ વિચારવા જેવું એ જ વિચારતા હોય, બીજું ના વિચારે. એ ભજનના લક્ષણ. તો સંતોયનું તો કેવું એમ છે કે ભજન કોણ કરે? ભજન કોણ કરે? તો ગંગા સતીએ કહ્યું, જેના આ ધડ ઉપર શીશ ના હોય એવા આ ભજન કરે. આ ભજન તો માથા હાથેનો ખેલ છે. ભજન એ માથા હાથેનો ખેલ છે અને માથા વગરનો હોય એ જ ભજન કરે. હા, ભજન જો કરવું હોય, ખરેખરું જો ભજન કરવું હોય તો બારવટિયા થઈ જવાનું. શું થઈ જવાનું? બારવટિયા. પેલા બારવટિયા જેન ચાલે એને બધું લૂંટી લે. પેલા બારવટિયા જેને પકડે, જેને ઘેર જાય એનું બધું લૂંટી લે. તાર ભગત જો બારવટીઓ બને ને તો ગુરુનું બધું લૂંટી લે. ગુરુનું લૂંટી લે. હા, ગુરુ કન કશું ના રહેવા દે, બધું જાણી લે, બધું લૂંટી લે. પેલા જેમ બારવટિયા થાય ને એ બહારનો માલ સામાન લૂંટે બધો, અને આ ભગત જો બારવટીઓ થાય ને તો ગુરુના ઘરનું બધું લૂંટી લે. ગુરુના ઘરમાં કશું ના રહેવા દે પછી. હા, બધું લૂંટી લે. લૂંટી લે કે ના લૂંટી લે? આપણે ગુરુના આ બારવટિયા થવાનું એમ છે, લૂંટી લેવાનું બધું, ખરું કે નહીં? હા, આજ લૂંટા દે સર્વસ્વ અપના માન તું કહેના મેરા. ને બધું લૂંટાઈ લે તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે ચોરી. તો અહીં પણ લૂંટારા બનવાનું છે. તો લૂંટારા બનવાનું તો કેવા લૂંટારા બનવાનું? એમ અરે એવા રે અમે એવા રે એવા રે અમે એવા રે એવા. તમે કહો તો મળી છીએ અમે એવા એવા રે અમે એવા રે એવા. તમે કહો તો અમે Hey
ભિખારી કહો તો પૈસા નથી મારી પાસે 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 માલદાર કહો તો રામ નામ નું છે નાડું એવા રે અમે એવા રે એવા માલદાર કહો તો રામ નામ નું છે નાડું એવા રે અમે એવા રે એવા એવા રે અમે એવા રે ગારા કહો તો અમે કોઈને નથી ઠગતા 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 તારા કહો તો રામ નામ ના તારા એવા રે અમે એવા રે તું જીવન મળ્યા ગુરુદેવા તું જીવન મળ્યા ગુરુદેવા તે હમણે સમજાવી અમને સંતોની સેવા એવા રે એવા રે એવા તેમને સમજાવી અમને સંતોની સેવા એવા રે એવા રે ભિખારી કહો તો પૈસા નથી